टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં જે લોકોના મૃત્યુ થયા હતા તેનો બદલો ભારતે લીધો છે અને પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી છે. સુરતના લોકો છે તેમની સાથે વાત કરીશું. કઈ રીતની કામગીરી સરકારની છે અને શું કહે છે સુરતના લોકો. શું નામ છે તમારું? શીતલ રાજાએ. શીતલબેન, કઈ રીતે જુઓ છો એર સ્ટ્રાઇક પાકિસ્તાન પર ભારતની ઘરમાં ઘૂસીને આતંકીઓને માર્યા? બહુ ખૂબ જ સરસ કામગીરી રહી છે ભાજપ સરકારની, નરેન્દ્ર મોદી સરકારની. આજે સાચા અર્થમાં શૈલેષભાઈને શ્રદ્ધાંજલિ મળી છે. શૈલેષભાઈ અમારા ગ્રુપના જ એક મેમ્બર હતા, અહીંયા એરોબિક્સ કરવા આવ્યા હતા. આજે એમનો પરિવારને પણ ખૂબ જ શાંતિ મળી હશે જે આજે એર સ્ટ્રાઇક હુમલો કર્યો છે એનાથી. આ કામગીરીને અમે બિરદાવીએ છીએ. શું કહેશો આગામી દિવસોમાં પાકિસ્તાન પર કેવી કડક કાર્યવાહી હજુ થવી જોઈએ? હજી બહુ જ પગલાં બહુ જ ખતરનાક લેવા જોઈએ આ મુદ્દા ઉપર અને ધ્વંસ કરી નાખવું જોઈએ પાકિસ્તાન. ચોક્કસથી અન્ય મહિલાઓ પણ છે. શું નામ છે તમારું? પ્રિયંકા પારેખ. પ્રિયંકાજી, કઈ રીતે જુઓ છો આ કામગીરી જે એર સ્ટ્રાઇક થઈ છે, 9 સ્થળો ધ્વસ્ત કર્યા છે, ઘણા આતંકીઓ માર્યા ગયા છે? ખૂબ જ સરસ કામગીરી છે ભાજપ સરકારની અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની, કે જેમણે પહેલેથી જ અનાઉન્સ કરી દીધું હતું કે અમે સ્ટ્રિક્ટ પગલાં લેશું અને એમણે ખરેખર કરી બતાવ્યું છે અને ખૂબ જ પ્રશંસનીય પ્રવૃત્તિ છે. અને હું એક્સપેક્ટ કરું છું કે આગળ પણ જ્યારે પણ ભવિષ્યમાં પણ જો આ રીતના અટક થશે તો આપણે આ સૈન્યની આ રીતની કામગીરી રહેશે. શું કહેશો પાકિસ્તાન સામે હજુ કેવા કડક પગલાં ભરાવા જોઈએ? પાકિસ્તાન સામે ચોક્કસથી કડક પગલાં ભરાવવા જોઈએ. એમની ભાષામાં જવાબ આપવો જ જોઈએ, તો જ આ બધું બંધ થશે. અધરવાઇઝ એ લોકોની એક્ટિવિટી બંધ નથી થવાની. એટલે આ રીત બરાબર છે. ચોક્કસથી અન્ય મહિલાઓ પણ છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે તમારું માસી? શું નામ છે? મયુરી મેંદપરા. મયુરીબેન, કઈ રીતે જુઓ છો આ કામગીરી? સરસ છે. આ લોકો ભાજપ સરકારની કામગીરી સારી છે અને આ જે થયું છે એ રેડી જ કરે છે ભાજપ સરકાર. પાકિસ્તાન સામે હજુ કેવા પગલાં ભરાવા જોઈએ? કારણ કે અવારનવાર સામે આવે છે આતંકવાદી હુમલામાં આપણા ઘણા લોકો શહીદ થાય છે, સૈનિકો પણ શહીદ થાય છે. હવે કેવી કાર્યવાહી પાકિસ્તાન પર? પાકિસ્તાન પર જેટલી કડક થાય એટલી એવી કાર્યવાહી કરવી જોઈએ, જેટલું બને એટલું કડક કરવું જોઈએ એમ. ચોક્કસ, એટલે કે પાકિસ્તાન પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી વાત છે સુરતની મહિલાઓ કરી રહી છે. અને શૈલેષભાઈ કે જે આતંકી હુમલામાં તેમનું મોત થયું હતું તે આજ ક્લબના સભ્યો હતા અને આજે તેમના ક્લબના સભ્યોએ પણ કહ્યું કે શૈલેષભાઈને આજે ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ મળી છે. ભારતીય સેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે કે ઘરમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો છે તે કાર્યવાહી હજુ પણ આગળ વધવી જોઈએ. તમામ આતંકવાદીઓનો સફાયો થવો જોઈએ અને પાકિસ્તાનને નિસ્ત નાબૂદ થવું જોઈએ તેવી વાત છે તે સુરતના લોકો કહી રહ્યા છે. કેમેરામેન કેસી વઘાસિયા થતા મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલાની ઘટના સામે આવી હતી ત્યારબાદ ભારતે મોટી કાર્યવાહી પાકિસ્તાન પર કરી છે. પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓના જે કહેવાય વિસ્તારો હતા, 9 જેટલા વિસ્તારોને ધ્વસ્ત કર્યા છે. ઘણા બધા આતંકીઓ તેમાં ઠાર પણ થયા છે. સુરતના લોકોની પ્રતિક્રિયા લઈશું. વડીલ, શું નામ છે તમારું અને જે કાર્યવાહી થઈ છે કઈ રીતે જુઓ છો? મારું નામ સુનિલ રાજાઈ છે અને હું અહીંયા ગજાનંદ ગ્રુપની અંદર મેમ્બર છું. આતંકી હુમલામાં એવું છે કે છેલ્લા 70 વર્ષથી આ નાના હુમલા કરીને જે બોર્ડર પરના જે પણ પ્રવાસીઓ હોય છે તેની ઉપર હુમલો થઈ રહ્યો છે અને આ આતંકી હુમલા વારંવાર થઈ રહ્યા હોય છે. તો આને સ્ટોપ કરવા માટે મોદી સાહેબે આ જે એક્શન લીધું છે એ સરાહનીય છે અને આ એક્શન થવું જ જોઈતું હતું અને થવું જ જોઈએ અને અમારો બધાનો સપોર્ટ છે એમાં. આગામી દિવસોમાં હજુ કેવી કાર્યવાહી થવી જોઈએ? કારણ કે હજુ તો આ શરૂઆત છે. આગામી દિવસોમાં કેવી કાર્યવાહીની અપેક્ષા રાખો છો? આગામી દિવસોમાં જે ઇઝરાયલે ગાઝા ઉપર કર્યું છે ને તે રીતેની એર સ્ટ્રાઇક થવી જોઈએ કે ભાઈ એક લેવલ ઉપર આજે બધાને જ ખબર છે કે ભાઈ આપણા મોદી સાહેબ જે છે તે કરે છે, પણ કેવું છે કે વિરોધી પક્ષો ઘણી રીતે આમાં નબળાઈ કરવા માંગે છે. તો બધાએ સપોર્ટ કરવો જોઈએ. નાગરિકો તો દરેકે દરેક રીતે સપોર્ટ કરે જ છે અને મોદી સાહેબ જે કરે છે તે અમારો સપોર્ટ છે. ચોક્કસ અન્ય લોકો પણ છે. કાકા, શું નામ છે તમારું? મહેશભાઈ વઘાસિયા. મહેશભાઈ, કઈ રીતે જુઓ છો આ કામગીરી એર સ્ટ્રાઇક થઈ છે? દેશ અત્યારે બહુ સારી રીતે આ કાર્ય કરી રહ્યો છે. આતંકવાદને નાબૂદ કરવો જોઈએ, કારણ કે માણસોને મારવાથી કોઈ ફાયદો નથી. એ લોકોની આ સમજણ બહારની વસ્તુ છે. જે મોદી સાહેબે વિકાસ કર્યો છે દેશ માટે અને જે નિર્ણયો લીધા છે એ બહુ રાઈટ સમયે રાઈટ લીધા છે. હજુ કેવી કડક કાર્યવાહી ઈચ્છો છો? કારણ કે પહેલગામની ઘટના હતી, સમગ્ર દેશમાં રોષ હતો અને હવે બદલો લેવાયો છે.
હવે પછી કોઈ પણ જગ્યાએ જે આતંકવાદીઓ છે એનો તમામનો ખાત્મો થવો જોઈએ, જેથી કરીને આ ઘટના ફરી વખત બને નહીં. ચોક્કસથી અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો ભારત સરકાર અને ભારતીય સેનાની કામગીરી પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક? ભારત સરકાર તો ઝુંબેશ ઉપાડ્યો જ છે, તો ખરેખર ભારત સરકારને ખાસ સહકાર આપવો જોઈએ. અને જો આતંકવાદ પેદા જ પાકિસ્તાનમાં જ થાય છે તો પાકિસ્તાનને જ ખતમ કરી નાખવું જોઈએ. ખરેખર આ જે પબ્લિકનો સહકાર જોઈએ છે, જે સેનાને જે સહકાર જોઈએ છે, એ સહકાર બધાને સાથે મળીને આપશું તો આપણું આ કાર્ય સફળ થશે. હજુ આગામી દિવસોમાં કેવી કાર્યવાહી થવી જોઈએ? હજી આગામી દિવસોમાં ખતમો જ બોલાવી દેવો જોઈએ. આતંકવાદી પેદા જ ન થવો જોઈએ. આતંકવાદી પેદા થશે તો આ થશે ને. બાકી પાકિસ્તાનને જે બધાનો જે ઝુંબેશ છે કે પાકિસ્તાનમાંથી જ પેદા થાય છે, તો આને એકવાર ખતમ જ કરી નાખવો જોઈએ. બસ ચોક્કસથી એટલે રોષ છે સુરતીવાસીઓમાં પાકિસ્તાન પ્રત્યે. શું કહેશો આજે એર સ્ટ્રાઇક થઈ છે તે બાબતે, અને કેવી કામગીરી અને હજુ કેવી કામગીરી થવી જોઈએ? મોદી સરકાર તરફથી તો પૂરેપૂરી આપણી કાર્યવાહી થઈ છે, એર સ્ટ્રાઇક થઈ છે અને ઓપરેશન ચાલુ જ છે આપણે સિંદૂર નામથી. એટલે હજી મોટી કાર્યવાહી થવી જ જોઈએ આપણે. શું કહેશો પાકિસ્તાન બાબતે? કારણ કે અવારનવાર આવા છમકલા કરે છે પાકિસ્તાન, નાના મોટા એટેક કરતું જ રહે છે અને સીઝ ફાયરના પણ ઉલ્લંઘન કરે છે, પરંતુ હવે જે જવાબ આપ્યો છે ભારતીય સેનાએ, કેવો જવાબ છે ને હજી કેવો જવાબ આપવો જોઈએ? જવાબ મોદી સરકારે બરાબરનો આપ્યો છે અને આનાથી મોટામાં મોટી કાર્યવાહી થવી જોઈએ. જી ચોક્કસથી, એટલે કે સુરતના જે લોકો છે એક જ રજૂઆત કરી રહ્યા છે, પાકિસ્તાનને જે છે તેમાંથી જ આતંકવાદી જન્મે છે અને એટલા માટે જ આ પાકિસ્તાનનો ખાત્મો બોલાવવો જોઈએ અને પાકિસ્તાનનો ખાત્મો બોલશે તો જ આતંકવાદનો નાશ થશે તેવી વાત છે સુરતના લોકો કરી રહ્યા છે. અને સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, સૈન્ય દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, તે ખૂબ સરાહનીય કામગીરી હોવાની વાત પણ સુરતના લોકોએ કહી છે. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે તમે ધ્રુપાપરા ન્યૂઝ કેપિટલ સુરત. ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે અને આતંકીઓના 9 સ્થળો હતા તેને ધ્વસ્ત કરાયા છે અને અનેક આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે. ત્યારે સુરતમાં પણ નર્સિંગ સ્ટાફ દ્વારા આજે ઉજવણી કરવામાં આવી રહી છે, એટલે કે સેનાને ખાસ કરીને થેન્ક યુ કહેવામાં આવી રહ્યું છે. નર્સિંગ સ્ટાફ સાથે વાત કરીશું. શું કહેશો જે પ્રકારની કાર્યવાહી થઈ છે, હજી કેવી કડક કાર્યવાહી થવી છે? પાકિસ્તાનમાં જે આતંકીઓએ હુમલો કરેલો, જેમાં 27 લોકોની જાન ગયેલી, જેમાં બચ્ચાઓ પણ અનાથ થયેલા, જે આપણી માતાઓ હતી જે હતી એ પણ વિધવા થઈ ગયેલી, એનો જે મોદી સરકાર અને સેના દ્વારા જે વળતો હુમલો કાલે રાત્રે લેવામાં આવ્યો છે, પાકિસ્તાનના બંકરોમાં જે છે આતંકવાદીઓના બંકરોને નષ્ટ કરી દેવામાં આવે છે. આવું જ મોદી અને સેના સરકારો દ્વારા સતત એક્શન લેવાવી જોઈએ. અને પાકિસ્તાન જેટલા પણ આતંકીઓને સહારો આપે, જો પાકિસ્તાન પર સહારો આપે તો આખું પાકિસ્તાનને બરબાદ કરી નાખ્યો છે અને આતંકવાદોનો ખામો કરી નાખ્યો છે. કારણ કે જે માતાઓ વિધવા થયેલી એમને જ ખબર છે કે આવું થાય પછી કેવી જિંદગી રહે છે. તો આપણા જે મોદી સરકાર અને સેના દ્વારા જે એક્શન લેવામાં આવ્યું છે એકદમ બરાબર છે. અને લોકો એવું સમજે છે કે બહારના દેશો પર કે હિન્દુસ્તાન શાંતવાદ દેશ છે, કંઈ જ નહીં કરે, પણ હિન્દુસ્તાન શાંત તો છે પણ એની હાથે વળતો પ્રહાર કરે એવો પણ છે. એની પાસે પણ એવી સેના છે, એટલે એવું નહીં સમજવાનું કે હિન્દુસ્તાન વળતો પ્રહાર નહીં કરશે. એ જ જવાબ આ વખતે મોદી સરકાર અને હિન્દુસ્તાનની સેનાએ આપી દીધો છે અને કહી દીધું છે કે અમને જે વળતો પ્રહાર કરશે એમને પૂરેપૂરો બદલો લઈશું અને આગળ પણ અમે પાકિસ્તાનમાં જે બંકરો છે આતંકવાદીઓના એનો નષ્ટ કરીશું. એવો અમે મોદી સરકાર અને સેનાને અપીલ છે કે જે ઇન્ડિયાને જવાબ આપે એને ઇન્ડિયાને પાકિસ્તાન સામે જવાબ આપવો જ જોઈએ. બસ એના માટે હું મોદી સરકાર અને આપણો હિન્દુસ્તાનની સેનાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અન્ય વ્યક્તિઓ પણ આપણી સાથે જોડાયા છે, વાત કરીશું. શું કહેશો જે પ્રકારની કાર્યવાહી થઈ છે, આ કાર્યવાહીને કઈ રીતે જુઓ છો અને આગામી દિવસોમાં હજુ કેવી કાર્યવાહી થવી છે? આગામી દિવસોમાં બી જે આતંકવાદનો બદલો છે એ આતંકવાદથી લેવો જ જોઈએ. અને જે આપણી સેના છે અને મોદી સરકારે જે રીતે આપણી તાકાતનો પરચો બતાવી દીધો છે અને આતંકવાદનો ખાત્મો બોલાવી દીધો છે અને ઓપરેશન સિંદૂરને સફળતા મેળવી છે અને દેશમાં આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અન્ય વ્યક્તિઓ પણ આપણી સાથે છે. કઈ રીતે જુઓ છો આખું ઓપરેશન? રાત્રે સેનાએ આતંકવાદીઓને જે 9 સ્થળોને ઉડાવ્યા છે, હવે કેવી કાર્યવાહી થવી જોઈએ? પહેલગામના જે આતંકવાદનો હુમલો થયેલો હતો એના બદલામાં મોદી સાહેબે ઊંઘતા જ ઝડપી લીધા છે. એટલે આજે મોદી સાહેબને અને આપણી સેનાને હું સેલ્યુટ કરું છું. અને એક સ્ત્રી તરીકે એક સ્ત્રીની જે વેદના હતી, જે બાળકોની વેદના હતી, એને આજે ખરેખર આપણે એને બદલો પૂરેપૂરો લઈ લીધો છે અને એમને પણ ઊંઘતા ઝડપી લીધા છે. અને હવે હું ઈચ્છું છું કે હવે પછીના સમયમાં પણ આતંકવાદનો ખરેખર નરેન્દ્ર સાહેબ અને આપણી સેના એમને બદલો લઈને પૂરેપૂરા એમને ખતમ કરી નાખે, એવું જ હું ઈચ્છું છું.
ચોક્કસ એટલે કે સુરતના જે નર્સિંગ સ્ટાફના જે વ્યક્તિઓ છે તેમને સેનાને થેન્ક યુ કહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે અને સીધા દ્રશ્ય જોઈ શકો છો કે હિન્દુસ્તાન જિંદાબાદના નારા લાગી રહ્યા છે, હાથમાં તિરંગો ધ્વજ છે અને મુખ પર એક ખુશી છે કે જે પ્રકારે પહેલગામની ઘટના બની હતી તે ઘટના બાદ જવાબદાર આતંકવાદીઓ સામે કાર્યવાહી થઈ છે. એર સ્ટ્રાઇક કરી જે આતંકવાદીઓના 9 સ્થળ ધ્વસ્ત કરાયા છે, અનેક આતંકવાદીઓને મોતની નિંદરમાં સુવડાવવામાં આવે છે. ત્યારે સુરતનો નર્સિંગ સ્ટાફ પણ સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યો છે. કેમેરામેન કેસી વઘાસિયા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત.